લાવજો અખબાર ભેગો થતા હું સો ખુબા અખબાર ઓહો અરે અખબાર હા ભૂપતભાઈ આવો. હા શું કરો છો? અરે ભાઈ આ ધોનાજીનું બધું શાક કરવું છે. એવું છે એમ? ઓવે. હા હું શાક બીજું બનાવવું છે કે? ઓહો આ બધું પેલું ઘેર કોઈ નહીં, હું શાક બનાવી દીધું તાણે. હા બદામ છો કે ચમ? ચમ આવ્યા તા જે? શાકભાજી લાવ્યું ઓહો, શાક. થોડું કોમ હતું હા? હા બેહો આ હું એ કીધું આ ઘેર કોઈ નહીં, કીધું શાક વાક બનાવું. ઓહો બધું આવશે તાણે. હા હું એમ કરતો હતો હા. થોડા 5000 દઉં મારે ભૂપતભાઈ પૈસા તો મળે પણ પેલો લઈ ગયો છે ને, અમે તો એનું મોન આલી તો બોલાય એવું જ નહીં. પેલો આપડા શત્રુભાઈ કહેતા ને, ઓહો. સત્રીયો જ કેવો છે. હા ઓવા પૈસા નહીં હાલી જો. નહીં હાલી જેમ તાણ. મારે થોડી જરૂર પડી 5000 એ ની આવતા આલુ. તે ફોન કરી દો કદાચ હું ફોન કરું પછી હમણાં. હા હોભળ્યું કે? કરજો કરજો હા ઓવે. તે ફોન કરો હાલ ફોન કરું હું. બરોબર પછી કરીએ કે હાલ કરું? હાલ કરો કે ફોન તો જેતાળા નતા ઉપાડતા નહીં તો. વળી ઉપાડ વળી મારે મેળ પડી જાય મારો ટોપુ મોટો બીજું કોઈ નહીં હેલો, કોણ બોલો છો રે? કદો કાળિયો? અને પેલો આખલો છે જો આખલો? આ સતુરિયો? શ્યામ? અલ્યા પેલા પૈસા તો હારી જો કે પૈસા નું કહેજે કે અળખુબાનો ફોન આવ્યો તો. એક પૈસા લઈને પાછું મોદો પડ્યો છે કા? ના ના હું આવું જ ના પછી ઘેર આવું છું હું. હાલ ભાઈ ફોન મેલ તું હેડ. ફોન મેલ એમ હેડ. એ તો હું ના તો આવું છું પછી ઘેર. અખુબા હા ભૂપતભાઈ. શું કીધું એ કે બીમાર પડ્યા છે. બીમાર પડે છોકરાએ ફોન તો ઉપાડ્યો. એવું છે ઓહો. તો લેરો તા ઘેર જઈએ તે ઘેર જવું પડે. ઓ લેરો તા ગ્રુપ ભેગું થવું પડે. ઓ હેડો અરે ઘેર જઈએ તા આ તો આમ વાજે છે યાર. હાડો જે ઘેર જઈએ આપણે બરોબર ઓહો. હા હેડો તા જેમ કહે તો વાયદા જ છે આમ. ના ના બરોબર વળી મારે મેળ પડી જાય વળી તો કાલ મિલતા જ નહીં ને. હા બરોબર આમ લઈ ગયા છે કે તો શેવી ડફોડ જેવી વાતો છે. હું તો જરા ભાઈ- કહેતો તો કે સંબંધ ના બગડે. યા એ તો આપણે કીધું તાણે. હમ. અને બરોબર. પૈસો છે સંબંધ બગાડે. હા હેડો હેડો તાણા હેડો ચાલીના હાલના આ જો વિડિયો. ઓ હો રખડો પર ને કે રખડવાનું. અખુભાઈ હા. દાબીન કે જેવા સતુરભાઈ ને દાબીન તો અમે ચેદાડામાં ઓમાં હું સબુ બધું હા ખબર? ઓ એક તો અમે ધિરણ કરતા. ઓ અમાર પાસે કોઈ લખત બખત તો છે નહીં. ના ના એ વાત સાચી છે આ તો આ ઉછીના તમારે તો. ઓછી ના બરોબર છે તાણે. પણ હવે શું છે કોઈ દિવસ લખત કરવું થોડું કોને પણ ઓકળો પાડવો ચાલ તો એક લખત કરી નહીં. ઓહો જે શું છે આમાં આડળ થવું ના થાય બીજું કોઈ નહીં કાળિયા લે બાપા હું છું કાળા હા આપડા અડકુભાઈ ફોન આવ્યો તો ને જે હું કીધું હા કઈ તો હું એકણ આવું છું શેમ હા તે કોઈ લીધું છે ના ના કશું નહીં લીધું આ છે ને ફોન કર્યો હતો વેદાણે અરે આવું તો આપવા દે કે મારા પપ્પા બીમાર પડ્યા છે આજ તો શારદાવાળા ખાધું નહીં એ કેટલા ફોન કરે અરે આ સાવરવાની યાદ રહી જાય એક વાત થઈ જાય છે તું તારે હું ગોદરોટી નું ખીધું છું ગોદરોટી નું ખાજે હા તો હું જઉં તાણે સારું ફોન આવશે નું અને આવું તો આપવા દે છે ફોન પર કે આ તો આવું બતાવજે આવું જ્યાં અઠવાડિયે છે હા રેડો હું હો? તાને હા રેડો હા અઠવાડિયે મોદાસ કે હા ગેહવરોની યાદ રહી શકી હા રેડો તાણ. હું જઉં તાણ, હો હારું હારું કશો વાંધો નહીં હા ભૂપતભાઈ હવ લે હટજો. આ તો ખાલે ધચંગ કરે છે કે શું છે રૂબરૂપ જોયા. શિખર સતુભાઈ બીમાર પડે ને શું છોકરું કહેતો હતું જે હા અલ્યા કાળાઓ એ કાળિયા એ કાળા કાળિયા એ કાળિયા અદાયો બોલતો રે. ઢેઢો આહો ના હોય હું શું ખબર નહીં હા ને કા સાજ નાખું છું એ તાર બાપુ હોય સતુરભાઈ હા સતુરભાઈ એ મા બાપા મને નહીં ખબર કેમ કેમ? ના હું નહીં હાથ રાખશે મા બાપા તો આ તો બે એક છે આપણે હેડજો જોયા પેલા આનો અમે જોયા છીએ સબ શોધીએ છીએ નહીં ઘેર એ તો સબ ઘેર નહીં નહીં ઘેર ચો જાશે હા ચો જાશે એ રાખો ત્યાં માલ હાથ ઘેર એ તો હમણાં અલે ઘરમાં તો જોવા દે ભેગું થવું છે. હું બેહું લેવા ઓમ તો અમારે ભેગું ના થવું પાડી છે. હોય ના પાડી છે હેડો. ના ના પાડી છે ભૂપતભાઈ તો. જોવો. તું હેડ ઓમ ના પાડ પછી હોય
ઓ મેડ જોડે તમ તાર. ઓય ના પાડી છે હેડ ના ગામમાં ઓય ના પાડ લે જોઈ કર શત્રુભાઈ ધૂમ કરે છે આ જો આ બે મહિના અરે સતુરિયા શત્રુભાઈ એ સતુરિયા રાધે મા બાપા ને ઉઠા એ શત્રુભાઈ તો ઉભા રહ્યા શત્રુભાઈ શત્રુભાઈ આગળ બે આગળ અરે બે નહીં સાહેબ મોદો નહીં આતો મોડા છે કોણ શત્રુભાઈ હાલો કેટલી રહી જો એમની સાની તું કાઢ્યા ગઈ રહ્યો આમાં ગઈ રહ્યા નહીં મારો પણ બેઠા થઈ જતો એ શત્રુભાઈ ઓ રાધે પૈસા લા પડે તો હું લે ઉધર હું લે રાધે હા પૈસા લેવા છે હા હમણાં બાપા કાઢ્યા હા બાપા કાઢ્યા કરે તું અલ્યા ધક્કા ને મનત હા બાપા અલ્યા ગઈ રહ્યા કાઢ્યા કાઢ્યા હા શત્રુભાઈ ઉઠ શત્રુભાઈ ઉભો થા એ કાળા અરે બાપા એ કાળિયા પેલો મોસો ડાજી ને હું પેલો લાતા ખાટો ડાજી ને બેહીએ તું મોસો ડાય પેલો મોસો ડાજી બાપા પૂછ્યું પેલા એટલે પૂછ્યું છે હાર પૂછ અતે બાપા હું લાગ્યા આટલું બધું કર્યું છે અતે તમે ધપ્પા જતા નહીં છે કોણ આવ્યું છે? આ ખુબાન ને ભૂપતભાઈ ને બે જણા ખૂબ આવ્યા ઓ વાહ જો આ હું રે નહીં દેખાતું હે ખૂબ આવો આયા રોમ રોમ આવો આવો હા રોમ રોમ ઘરે પોણી પાવો છે હવે પાણી તો પાવી મીએ પોણી તો પાવ પેલો મોસો ડાજી ભાઈ તું મોસો ડાય હેડજે. હા લાય આ ઠીકરો લઈ લે આ બાદ એક બાદ લઈ લે કર્યા સા એક બદલા પેલો સાલ જે બસ હા બાપા આલુ બારે ગયું લો સા અખુભાઈ હા લઈ લે, ભૂપતભાઈ બેહો ડા એ વેડે પી લ્યો આ બેઠા પણ આનું શું કરવું પડે છે હવે એ બાપા શત્રુભાઈ મને લાગે છે નહીં બીમાર પકડ બીમાર તો નહીં આ હાલવા પડે છે કે ઢોંગ કરે છે આ પેલા ફોન કર્યો તો કે ઓવા સમાચાર આલજી જેના તો. હાલવા પડે છે કે એક ઢોંગ કર્યા છે આ તો નહીં બીમાર આ તો ઘણો ઓછો નહીં પાછો તો ના ના શત્રુભાઈ સત્રુભાઈ એવું છો ઓવા પણ એને પૈસા ના આલે ને તો હું લઈ દઉં ઘેરે તો આખું બાર કે હા તો પૈસા તો પકાય પણ 1000 રૂપિયા લેજે દવા લેવા જવું છે અડગબા હા હું ના પૈસા પાસ આપશું પણ 1000 રૂપિયા ના ભાઈ પેલા પૈસા આલવાની વાત કરો ને બધા 1000 રૂપિયા નહીં ના લેવાય. પાડે છે હું કે છે તો પેલા પૈસા લાવ પેલા આગળ લે પેલા પૈસા લાવો ને તે તાર પેલો રોયરાવાળો એટલે પેલા એવું કે તો એટલા મેં તમે એ પૈસા તારે મદદ લાવશું. કર મારા નહીં જોવાનું દૂધ દૂધ આવી ગયા પેલા દૂધ ધોઈને તો અમે આલ્યા હતા 1000 રૂપિયા કે હાલતા છો 1000 પેલા રૂપિયા શત્રુભાઈ તો અરે શત્રુભાઈ કર્યા હા. અખબાર કે 1000 રૂપિયા હાલે અરે 1000 રૂપિયા થાય પણ તું 2.5 લાખ નું કરવી વાત કર ને અરે અખાભાઈ વેચ તો નહીં આમ પર દૂધ ધોઈને પૈસા હાલી જાય દૂધ ધોઈને પણ હું બીજા શોખ આલ્યા તો મારા ડબલ થયા હોત અમારે દવાખાને તો 1000 રૂપિયા હાલતા મારા 2.5 ના 5 થયા હોત હા જ્યાં હોત પણ હું વેચ લેવો હોય તો વેચ હાલજો આ તો. એક આ તો અમે શરમ માં આલી દીધા છે કે આ બધું દશા આવી તમારી પણ 1000 રૂપિયા હાલતા તો એ દવાખાને જેમ કે કોઈ લખત બખત નહીં કર્યું ભૂપતભાઈ ઓહો. એક દાબી નહીં કહી શકતા વેચ તારા. તાર મેળે શત્રુભાઈ. પૈસા હાલજો. શત્રુભાઈ હા. તમારે સમજીને આજ જેવા પડે અમે ના અરે ચાલો ફેર વાળું કોમ ના થાય ઓ, બીજું મારે કોઈ નહીં જોડે કરવાની ના હોય શત્રુભાઈ હા ભલે યશમાં થઈ ગયો પણ ગાળિયા કહેતો હતો એમ કે નહીં. પૈસા હાલતો હતો અરખુભાઈ ના તમે એક્સપાયર હોત હતા 2.5 લાખ રૂપિયા અરખુભાઈ કઈ માંગ્યા છે તે તારો ઉવો હતો છે તમે કઈ ગયો એક્સપાયર ભાઈ? હોત હતા અને એક્સપાયર થતા હોત પણ પૈસા આલીને થો વ્યવહાર છે અરખુભાઈ કઈ ગયો 2.5 લાખ રૂપિયા ગાળિયા આપણે માંગ્યા છે અરખુભાઈ કહે અલ્યા શત્રુભાઈ કહેતો હતો તે તાર અમે લેવા આયા છે તું માગે શું વાત કરે છે હા 1000 રૂપિયા હાલતા હતો જો હાલ. ચપો હે ના હાલો 1000 રૂપિયા 1000 રૂપિયા માંગે છે પેલા તોય હજી નહીં, પેલા 1000 ચાલે રૂપિયા. નહીં આ તો 500 રૂપિયા નહીં આપતો બાર હા. દવાખાને જવું છે હાલતા હતો. દવાખાને દઈ જાઓ ને તો પૈસા નું કરો ને ભાઈ પૈસા આપો કાઢજો અઠવાડિયે એમાં હોત થવું એક. ભૂપતભાઈ હા. આ એમને એમ નહીં મેળાવે કતો અખુભાઈ હા ભૂપતભાઈ તારે લેડો અમે 4-5 છેડા આવશું બરોબર હવે હળો તો આ તો કેમ કે અમે શત્રુભાઈ આ તો- તો મોસામાં ધુર્યા જાય છે ને હા લેડો તા તારે ગાળિયા તોતરું બોલે હા બોલો છો હેડો. હાલો તા ગોદડું ઉઠાવીને 1000 રૂપિયા લીધા. દવાખાને જવું છે. ગોદડું ઉઠાવીને. ઘરે ગોદડું ઉઠાવીને. લો, હેડો ભૂપતભાઈ હા હેડો તારા આપડે બે સાદા છે ઓટો માર્યો બરોબર ઓટો મારી હેડો તાર હા રેડો હું જીએ તાર જેઠાભાઈ શું ચો ઉપડ્યા પડ્યા હું આમ જતો તો ભાઈ રોમ રોમ રામ રામ અલ્યા પણ હા. અમે જ્યાં તા પૈસા લેવા શત્રુભાઈ
કેમ બીમાર છે બીમાર થઈ છે હા તમે તો એમ કર મોય કે ભેળો થતા ઔષધ નહીં ઉપાડતા હાર 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 જી આવો હા હું જતા હું હા. ઘણું બેઠા હા તાન મોસામાં ઉભો જ થતો ને તોતલું બોલે છે ખબર હારું હારો ઓટો મારવા હારો, અને હાર. ઘેર જઈએ. જઈએ તાર આવો. ખોટું મોલ થાય આપણે હાલો, તારે. હાલો સત્તરભાઈ તો હવે જેમ કરી છે હાલ તો હરખુભાઈ ને કે મોડા પડ્યા છે ને મારા સતુર ને શું થયું છે કોઈ ખબર ના પડી હવે મારે જવું તો પડે જ હવે આવું તો મોડો પડે પણ કોઈને હમાસારા ના આલે મને તો સતુર તો આમ ખરો ને હમણાં ઘઉં કાઢ્યા હતા ને તો આવ્યો હતો અને આ સતુર મોદો શાન પડ્યો ને. અલા સતુરભાઈ ઓહ કેમ આનકોક તો હે હરખુભાઈ ને એમ કે તારા કે મોદો પડે છે સતુરભાઈ ના ના મોદો જ નહીં પડ્યો તાનો મોદો પડતો હું હા 2.5 લાખ રૂપિયા લાવી બેઠો છું ઓહો તારે આવું કરી દો 2.5 લાખ રૂપિયા ઈ ધારવી છું. એ વયા હતા ઓય આ હતા પણ ઢેકડી રમી ગયો એક સારું કેવાય તાને ઢેકડી રમી ગયો બરોબર. સતુરભાઈ હા આવું આમ તો ના કરાય ગલત કેવાય તમારે કેમ ઈ મોજ પોસ્તો તો હોદ વેચવા આવી દીધા હાલ્યા કે મને તો શું હાલ્યા તમે 2 લાખ હાલ્યા એ તો હું પાછા હાલી જતો ને એ હાલી ગયા પણ પછી શું કર્યું અહ, આ 2 ગાયો લાવ્યો 70 માં અહ, અને આ 2 લાવ્યો પસામાં અહ, એક જોઠું લાવ્યો અહ. અને એમ કરીને ઘોણી આવી ગયા કાળિયા એ તો યાર એ કરી પછી રાય જતા રહ્યા ને ઈ વન તો કાળિયા કીધું જતો 1000 રૂપિયા લે ખુબા કે જે કીધું બીમાર પડ્યા છે એમ કઈ ભોરાઈ કાઢી મેલ્યા હમ. હવે તો સારું કેવાય યાર પોણી પાવું પાણી હું હાલ પીધું ને હું તમે જ ના હમણાં આવ્યા હતા એક વખત કે સતુરભાઈ મોડા પડ્યા કે હા 70 રૂપિયા હેનો ટેક દે સર સતુરભાઈ મને તો હાલો વિશ્વાસમાં તો ઢૂંઢ કરતો હતો રે ભાઈ ઓહો મને તો એવું જ લાગ્યું કેમ કે ત્રણ કદા હા ભૂપતભાઈ આ જાતા 70 રૂપિયા પાણે જતા અમે રણજીતભાઈ કોમ જાવ એમ કે ઓહો હા બરોબર આ તે દાડા 70 રૂપિયા પૈસા લઈ જતા આખું પાના બરોબર તે ભેગા થવા જતા તે ભેગા થયા જતા એ તો બીમાર છે ને હવે મોસમ ને ભદે છે એકદાને ઉભો નહીં થતો. હું કેતા છું બીમાર હવે તો મોસમ માં ભોજ દે છે તો બે તોતરું બોલે છે હો બ્લોગ હા. પણ હાલ તો હું ભેગો થઈને આવ્યો ને એવું છે તાણ તારે લખવો પડે એમ તો મોઢા થી બોલે છે ના ના એ તો એવા પેલા પૈસા લાવવા હતા કે એક ગુંડું કરતો અને હોય પેલો કાળિયો તો ખરો ને હા. તે કાળિયો શું કે મારા બાપો તો કે શાના મોદા છે. આ અડધો કલાક જ છો હા. અમે બે ભેગા થતા હા જાણ અખુભાઈ ભૂપતભાઈ હા આપડે પાછા હાલાનું ઓઠ થઈને જઈએ હેલો શું કરે છે ઓ હેડજો ઓઠે મળી દેજો. હા. ઓઠે ઓઠે થઈને. આપણો ઓછો થયો હાથ રાખ્યા આ શેમ કરું છું અને જો ઢૂંઢ કર્યા હોય ને ઓહો તો આ તો હાસુક નો પાળવો છે. હા બીમાર તો કસ મોન છે જ પડે ઓહો ના ના મને ભાઈને જ કરી ભાઈ તને તારે. ઓછો ભાઈ હા આપણો સોનામાં જઈએ બરોબર ના ના સોનામાં જ જવું છે પણ એમ કરો કે પેલો હું જાઉં હા. અને જોતા આવું પણ તમે હું હોન કર્યું કે તમે આવો એવું છે હા તો હા, તમે તો જો. અમે વાતો કરીએ ઓહો ખબરજો કે હા. બીમાર છે કે સેવા છે હા તમે તમે જોતા જાણ. ફોન કરજો ઓમ મોલે કરજો, હે ઓમ કરજે એ તો હોન જ કરું હા એમ કરજો પાછા ઓહો અખુભાઈ હા. આટલા મારો બેસો 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 આટલા બેસો અંતે. આપણે બોલવાનું નહીં પાછું ના ના હો ઓહો બોલવું નહીં. હા. હવે શું કરવાનું? બોલતા ના હો નહીં બોલતા નહીં બોલવું. કેટલા છે હો અખુભાઈ અરે વાતો કરો છું. ખરું અખુભાઈ અખુભાઈ આ કમ્પ્લીટ છે તમે લાયા તો પૈસા બરોબર પણ મારા લેવા નહીં અને કદાચ તો જો જરૂર પડે તો કાલ બાલ હું આવું કાલ તું તાર 10 હાથ ટકી લઈ જઈ 7% હું 5 ટકે જો અમે બે ભેગું કહીએ અમારે ગમે છે હું તો જોઈ નહીં આવી જાઉં છું પાછા અમારે તો 4 દાડા નો વાયદો 4 દાડા રૂપિયો
સુકી જાવ નો ખાબે નો 1 લાખ એ રૂપિયા વાત થયા. સાચી છે. આ વાયદો કર્યો છે આ ભાઈ કાલ જેવા છે હું છે હું છે ખાબે હું છે તું મોદો છો છે અરે ભાઈ હાલ ગોળીઓ કાઢી છે ઠાપે શું કર્યું ના ના તું ઢોંગ પૈસા પૈસા આલો. બાટલો ચડાય શું કરે? પૈસા આલવા પડે ઢોંગ કરું તું આ ભૂપતભાઈ ભૂપતભાઈ આ ઢોંગ જ કરે છે. અરે હું કહું છું અલે, એ દવાખાને ભૂપતભાઈ, જતો મને તો દવાખાને. તમારે હું છે નબળું મારે તારે? હું છે? મને 8% આલતા દે તો હું? પૈસા તમારા હાથ ટકા લેવા જ બેહો બેહો અરે જેઠાભાઈ તને હું આ સાલનું ઢોંગ કરે છે, સતુરિયું. એ તમે કીધું હા. હું આયો ખબર લેવા. ભૂપતભાઈ પેલા બધા આપ્યા. અરે દવાખાને હાથ અરે ભાઈ, કાઢો. પકડ્યા. અરે અરે બાજુ. ભાઈ. આ પૈસા લાવો આ પૈસા અરે ભૂપતભાઈ, ભાઈ નહીં નાખો ને. એ તમે મારા પૈસા જોતા નહીં. એ જેઠાભાઈ હાથ ટકે નહીં લેવાની ના, પાછી ના, મારે કઈ નહીં મારા લેવા. પૈસા છે તો વ્યાજવાળાને તાગળ તીંગા કરે સારે અરે પૈસા લાવો બાંધી હું પૈસા લાગે છે ના, ના. એ ચાના હાલવાના કે દૂધ દે દે ચાને કાળિયા બેન દૂધ લાવજે બેન ઈ તો દૂધની જરૂર નહીં કાળિયા બેન બતાજે અખબાર લે પૈસા ચાના આલવા કેજે એ બાવજી કહું છે બાવજી નહીં કેવો પૈસા કર એ પજે પડો પૈસા કર પજે પડો છે આ તમારી ગાય છે ભૂપતભાઈ આ જો કા ધચંગ કર્યા છે ધચંગ હાથ હાથવાની કાળિયા બોલતા ના પાછા. કે ગયા પીવું છું અને હું તો રોજ કેવું કાળો પીવું છું કાળિયા ગયા પીવું છું કાળિયા રંજીતભાઈ ફોન કયો કાળિયા બોલા દવાખાને ઉપાડો ને કાળિયા રંજીતભાઈ ફોન કર અમદાવાદ લેજો પૈસા આલવા પડશે કે ઢોંગ જો. કરે પાછા. મોદી બાપા તાગળ તીંગા કાળિયા કેમ મારવા બાપા ને તઈ જેમ તાઈ કેમ મારો છો એક તાર એક તું એ આ પૈસા બાકી હોય હું મારવા દોરું હોય તું એ તો કઈ જૂઠું બોલતો હતો ને એ પૈસા બાકી તને થોડો મારે આલી દેશો બે ભૂપતભાઈ હા. આ બાકી બીજું આલો છો લે, આ બીજો છે. આ કાઢું છે ઓહો. એ હોફળ લે અને કને બોલાવે ફોન કને બોલાવે છે બોલ રણજીતભાઈ છે. બે રણજીતભાઈ નું હું કરું સાટકો શું કરે પૈસા પૈસા જોવું આપડે તો પણ પૈસા બાપા. કર્યા. જય જય ભૂપતભાઈ બેહો હેલો ઓલે ઉભા રહી હાલ લ્યો વાત કરો હવે. હેલો હેલો હા દીપા છોકરા હતા આ હિતા બધા તો એક આવશે ઘેર મારા જલ્દી આવજો પાછા હા હા લજા મળો બાપા હા રજભા આવી પાછા હાલ જ આવે છે ઓ હાલ હું બોલાયો તો હા રેડ અંદર અરફુભાઈ, હા ભૂપતભાઈ આપણે શું રજીભાઈ ભાઈબંધ તરીકે આવ્યા હતા કે રણજીતભાઈ તો કીધું નહીં કોઈ ખબર જ નહીં ને તાણે આપડે તો ખાલી અમારે તો 2 ત્રણ સાલ તો આખરે સંબંધ બગાડ્યો આ તો ડોહો જિંદગી નું આવું છે. અરે આ તાપ થઈ ગયો છે તાણે. ઠપકાયામાં. આ આ મોડે તો- વળી ગયું આવું ને આવું કર્યું છે જિંદગી નું. છે ના ના એ તો આ તો ગાલવા ઓહો. એમ કે શું હાલવા છે? શું હાલવા છે? હા. અરે રજભા આયા સતલભાઈ. ફોન કર્યો તો ત્યાં? ઓ વાહ રંજીતભાઈ બેહો કેમ હું હતું? અરે આ રણજીતભાઈ હા. પેલા હું નતો કેતો કે અમારે તો હાથ ઉછીને આલ્યા છે 2.5 લાખ રૂપિયા આલ્યા ઓહો, ઓહો. તો યાર ફોન ના પણ વાયદો નો અમે તો કાલે અમે તો ભૂપતભાઈ બે ગયા ત્યારે ઢૂંગ કરે કે બીમાર તો મુશાન નો અને પછી અમે તો પાછા આયા તો આ તો વાતો કરી જેઠાલાલ ને બધા એ આમ ઓન કે શું થાય છે? પછી એક કે રણજીતભાઈ ને બોલાવીએ જમીન માં કે રાખશે એમ કીધું પછી આપણો જોમ રાખ્યા હતા. કેમ કરવાનું છે એમ કહેજો. રંજીતભાઈ હા. એમ પદના દાવા વાયદો કરજો ભોગલો કર. હા. કોને દાડો વાયદો નહીં કરવો. તાર પેલું હેતર રહ્યું ને, હા. એ હાલ ગીરવા દેજો. હા પણ કોકને પૂછવું એ પણ હેક ગીરવા નો વળી કાલે પૂછવું છે આમાં. પૈસા તમે જાતે લાવ્યો છો. દાચે લાવ્યો છું પણ પદના દાવા વાયદો હેતર કરો તો મારું છે. હા હા પણ મેલું ઈ ભાઈ, પણ રણજીતભાઈ. નહીં. રણજીતભાઈ. રણજીતભાઈ તમે 15 દાડા કેતા હો ને તો 15 દાડા ખમી ખાય અમે તો. ના ભાઈ, 15 દાડામાં શું છે? આ તો જુઠ્ઠો છે ભાઈ. પણ તમે હેતર નો ઢાળો કરો કે કેતો હોય નો હેતરનો તો કરજે ઢાળો. એ પાછો ખરો ને, હા. એ વર કરવો પડે પાછો એ તો કરવો જ પડે ને. ઓહો. કેમ કે આ મોણસ નો વિશ્વાસ ના રખાય. વર કરવો પડે પાછો આ તો 15 દાડા કાલ જતા રહે. અરે આ ડફોડું તો મને એટલું તાણે. ફેવર્યો છે હું વાત કરું ચતુરભાઈ, હા શું કરું બોલો? એ તારી વન નહીં હાલું રંજીતભાઈ મારે તાણ શું કરવું એ છે? તો કોકને અડવાના મેં રોજ પણ ઈ વન નહીં હાલું અરે ભાઈ, આ હીરાજી કોમા હતી. વન તો ના, આવે તો ના. સારું કે? ઈ વન નહીં વન પેજા ના પાડવા તાણ. તો પૈસા આલી દીધા એવાના
બીજા કોક ને આલવું છે 15,000 વાયદો કહો. એમ નહીં તમારા ના વ્યવહાર બધું ચાલતું ચાલતું. અને આજે ઈવન હેતર આવશે હું તેલ થાય. અમે કીધું હતું રણજીતભાઈ કે પૈસો છે સંબંધ બગાડે બગાડે ને બોલો. અને બગાડે જ કે આજે સંબંધ બગાડવો પડ્યો કારણ આજે અવળું હું દુકાન બેસી ગયા છે આવડું મોટું યોના મારે કરવું પડ્યું ઈ વન હેતર ને કારણ આલવું. આ સાહેબ ભાઈબંધી જો કોઈ રાખો છો નહીં પેલા જેઠાભાઈ ને આલવું છે પણ ઈ વન નહીં આલવું. અને અમે તો આઈએ તો જેઠોભાઈ બે વાતો કરી કે 60% તને આલુ હું બીજા જોઈ પૈસા. નાખજો, હો. એ રણજીતભાઈ અને પછી 15 દાડા છે જી આલો તો ના ના આલી દેવા છે. હા હા આલી દેવા છે. ભૂત પણ હેતર આલુ પડશે પણ હા ઈ વન જેઠાભાઈ ને આલવું છે તે હેતર. તેમ કરતા અમારું 15 દાડા પૂરા થઈ તો કોઈ કરવા ના ગયો. એ રણજીતભાઈ હા બોલો જે કરો એ ભાઈ ખુલ્લા દાડા તમારું. કીધું કે હા કે 15 દાડા ટકો હા અને નિરાય જી આલે તો હું ઈવન હેતર પાસે મુકતો હતો. અમે કશું અને એ તમે હેતર મેલો ગમે કરો બરોબર ના, પણ- હેતર મેલીને પૈસા તમારે જોડે લાવજો અમને ફોન કરજો અમે આઈને લઈ જાઓ કદાચ હેતરનો પૈસો ડાળો ના પડે હેતર તો રાખશો કે નહીં? ના એ તમારી રીતે કૂટજો હા અને હું તો પણ ના હેતર પણ હેતર જ તો હોનાર આ તો લેતો. હેતર ની વાત થાય તો ફોન ઉપર વાત કરજો હા એમ કહે છે બરોબર કેમ કે પૈસો નો ડાળો 15 દાડા ના પડે હા તો અમારે હેતર તો આલુ પડે કે હા એ તમારી રીતે કરજો ગમે તે રણજીભાઈ એ તો કરવું પડે કોકના પાણી લીધું હોય ને તેને વર્તેલું પડે ભાઈ આ તો પણ હું જ ધણી પેલું વેબ ના પહોંચ્યું હતું પોતે એવાનો પણ 2 મહિના જ કીધા હતા બરોબર હા તોય 1 મહિનો અલખો ભાઈ ખેંચી લીધો કેટલા ટલ્લાયા તાણે એ તો વાત સાચી છે એનો- 15 દાડો હેલો તો ના ના ફોન ના પડે પણ ફોન ઉપર ને કેવું પડે કે અલખો ભાઈ થોડા ટકજો હા એ તો પણ આમ તો મને વિશ્વાસ આવે. પણ ફોન જ નતા ઉપાડતા ને. ઉપર એવા સ્પીડ અને પેલા કાળિયાના છોકરાને કીધેલું કે બીમાર થઈ પડે છે મને તો પાછા વાળે આજ તો બોલતા જ નહીં હબુદા હા તાણે હા કાઢો 15,000 વાયદો કઈ જો હેલો. હા તે 15 દાડા કીધા પણ એ પાછા કેમ મારા કર્યું પાસે હબુભાઈ? આવજે. હા તમે બેહ્યા છે અમારા રણજીતભાઈ કે છે બરોબર અમતારા આટલી ઘડી ખામ્યા છે 15 દાડા 15 દાડા હું એટલા ખમો તાણે હા જે તમે ખમો તમે બીજું કરીએ તાણે. 15 દાડા ખમે હા તો મોડ થાય તો આપણે હઉ. હેડજો તને. હા તો 15 દાડે બાદ હા, શું કહું તો રણજીભાઈ? તમે કોક ડાળો કરાવું અરે પાડે હારું ને આ તો ખરો ને આ જમીન ગાલ્યું અમે ના ના એ તો ના તો એવું જોવું એ તો. પછી અમે એ જ પડશે. જે રહો. તાણ. એ જો 15 દાડા હા ખાઈ જાય હલકો ભાઈ હારી તો બરોબર? હારું તું હતું. એ જેમ તેમ હા. શું ખબર છે મને આ તો તે દાડા હું હતો કે એ કે મને હાચી લે વાત ભૂપતભાઈ. હારું જો અમે બરાબર. ચિંતા ના કરતા 15 દાડા ડાળો કરી એ દેજો. હા સત્રભાઈ ઓહો. અને આવું આમ જોઈ જોઈને આલજો હા, એ મોણસ તો- જોઈને આલવાના એ અમે તો તો ભાઈ મોણસ હવે ભૂલ જોઈને જ થઈ એ આલીએ થઈ. તાણ. હા મોને જોઈને જ બધા આલીએ. કનાવી હા હેડો લો, ભૂપતભાઈ. હા, હાલો, બરાબર. હાલો. સતુરભાઈ હા એ તો ઈવન તો મારી દુકાન કાઢ્યા પણ નથી દાડો પણ આમ તો એવું જાગજો પાછા હજી રણજીતભાઈ વન તો શું કરવું છે એટલે શું કરવું છે વન તો અમુક તો વન તો મારે બધી વાત નહીં કરવી પણ બીજું ના આવે તો જેઠુભાઈ ના રાખે ને તો એકડ છે નહીં વન આવ્યું છે જેઠા પણ હેતર જ મારું તો ના ના હારું. મારું એ શું જ છે હા પણ એકડ છે કે હા. એ જે આલુ છે અને 30 લાખ રૂપિયા લેવા છે બોલો ત્યાર તો હવે રે. જેઠું ભાઈ તો અમને ઈવન પાસે 5,000 લઈ ગયા છે. ના ના ખૂબ આનંદ આલવું છે 30 લાખ આલશી એ તો વાત કરીએ હે વીઘા ઉપર ભાવ થયો કે 30 લાખ હાલ 60 લાખ હાલ હા 15 શું વીઘા એક 30 લાખ આલશી કે બીજી એટલી સવાર હે એ એકડ છે ને બે બાજુ છે કે ગોદા માર કાળિયાનો ટોળો થઈ ગયો ને એકડ છે વેચી મારીએ હારે તો ખુબાન હું વાત કરું હા અને રાખ્યા થાય તો રાખશે હમ ઈવન પાલવ છે તો બરોબર કે નકર બીજા તો આલવી પડશે એ તો બરોબર છે તો એને હો નકર આપણે એક માણસ છે પાછું પૈસો હા હારું હારું વધુ નહીં એ તો ઓહો. ફોન કરવું જ ના રહેતું. હા તાણ હું જઉં તાણ તો એ જો હેડો. ઓવા કાળિયા હા બાપા ઓય બે બોલો બાપા દો બેટા હા બાપા બોલો આ તો ખુબાના આમ તો 2.5 લાખ તો લાવ્યો છે તો હાચી વાત છે તમને કેમ નતું કીધું જાણે પણ આ ગાયો લાવ્યો ને બેહો લાવ્યો ને વાપરી ને એમ બધું કર્યું કે હા આ ડાવડી પૈસા હતા જ દઈએ આ તો 1.5 વીઘો જમીન છે કે તે વીઘો ના હતા આખા પાછી કઈ નાખીએ બરોબર બસ આપડા પણ એ વેસી મારી એટલું હેઠ તો એકડ સાથે સારા સારા બરોબર એકલો થઈ જાય અને ખુબાના પૈસા આપણે ભરી દઈએ હું તો આવું કર્યું છે પણ તું કોઈ દાડો આવો પૈસો લેતો ને આ તો ખુબા ભાઈબંધીમાં મને આલેલા છે ને વપરાઈ ગયા બરોબર નકર વ્યાજમાં લઈએ ને તો વ્યાજનું ગોળોય પોકે ને આ તો ખુબાની ભાઈબંધી છે બે જણો વચમાં રાખીને અઢી અઢી પૂરા 2-4 મહિના રાહત પણ અઢી અઢી પૂરા આવી જાવ શું કીધું હો હા ભૂપતભાઈ હા આ વ્યાજવો પૈસો હું કરે જોયું કે જોયું ને એટલા વ્યાજવો પૈસો કોઈને આવી રીતના આલવો નહીં બરોબર આપણો પૈસો ગલાઈ રહે બરોબર અને સંબંધ બગડે તમે બગડો બરોબર બરોબર
અને એકબીજાનું ઘર છોડીએ એના કઈ પૈસો વેચવા આલો જ નહીં. બરોબર. એક આવું કોઈ કરતા નહીં કે કોઈ કરશો નહીં. જય માતાજી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતા.